નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરઆરપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। આમોદ તાલુકામાં ભાજપને મોટો ફટકો, કેતન પટેલ કોંગ્રેસમાં જોડાયા હોવાના અહેવાલો। કોંગ્રેસમાં કેતન પટેલ જોડાયા બાદ જુઓ શું આપી પ્રતિક્રિયા। જાડેશ્વર ચોકડી નજીક જનોરથી આવતી મીઠા પાણીની લાઇનમાં ભંગાણ, સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ। ભરૂચની સરકારી કોલેજ ખાતે ચૂંટણીને લઈ ઈવીએમ મશીન અંગે માર્ગદર્શન અપાયું, ચૂંટણીનો જંગ જામશે। ભરૂચની પાસપોર્ટ કચેરીમાં અરજદારે ખોટું જન્મ પ્રમાણપત્ર રજૂ કરતા મામલો પોલીસ મથકે, બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો। આમોદ તાલુકાની ઈખર એક બેઠક ઉપર પોતાની પત્નીને અપક્ષ ઉમેદવારી કરાવડાવી ચૂંટણી જીતી પોતાની તાકાતનો પરચો બતાવી સૌને ચોંકાવી દીધા હતા। તેમના સમર્થનથી આમોદ તાલુકા પંચાયત ભાજપ શાસિત બની હતી। ભારતીય જનતા પાર્ટીમાં તેમને યોગ્ય સન્માન નહીં જળવાતું હોવાથી તેઓએ કેટલાક સમયથી નારાજ ચાલી રહ્યા હતા। તાલુકા પંચાયત કારોબારી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કેતન પટેલ અસંતોષની લાગણીથી ખુલ્લેઆમ બહાર આવે છે। કોંગ્રેસમાં જોડાતા સ્થાનિક રાજકીય સમીકરણોમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી પ્રેરિત તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અમીષા પટેલના પતિ કેતન મહેન્દ્ર પટેલે કોંગ્રેસનો હાથ પકડતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે। સાથે દાંડા ગામના ઝવેરભાઈ ભાઈલાલભાઈ પટેલ સહિત અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસમાં જોડાયા બાદ કેતન પટેલે જાહેરમાં ગંભીર આક્ષેપો કર્યા છે કે આમોદ તાલુકામાં ભાજપમાં લોકશાહી નહીં પરંતુ હિટલરશાહી શાસન ચાલી રહ્યું છે। કાર્યકરોને અવાજ ઉઠાવવાની કે પોતાની વાત રજૂ કરવાની કોઈ તાકાત આપવામાં આવતી નથી। પાર્ટીમાં થોડા લોકોનો એકતરફી કબજો છે અને સામાન્ય કાર્યકરોની અવગણના કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરી દીધો છે। ભરૂચ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરીના મામલાઓને ધ્યાનમાં રાખીને ડીજીવીસીએલના અધિકારીઓએ વહેલી સવારે જ્યારે લોકો મીઠી નીંદરમાં હતા ત્યારે જ અચાનક ભરૂચ તાલુકાના બંબુસર ગામે ચેકિંગ હાથ ધર્યું હતું। આ દરમિયાન કેટલાક સ્થળોએ અનિયમિતતા સામે આવી હોવાનું પણ સામે આવ્યું છે। વીજ કંપનીની ટીમ સાથે પોલીસ પણ હાજર રહી હતી, જેથી કાર્યવાહી દરમિયાન કોઈ અણબનાવ ન સર્જાય। આ દરોડા દરમિયાન કેટલીક જગ્યાએ ગેરકાયદેસર વીજ જોડાણો કાપવામાં આવ્યા હતા અને સંડોવાયેલા લોકો સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી છે। વીજ કંપનીએ લોકોને કાયદેસર રીતે વીજળીનો ઉપયોગ કરવાની અપીલ કરી છે અને ચેતવણી આપી છે કે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે। ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ સંકળાયેલા પોલિંગ ઓફિસરોની તાલીમોમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 2 સેશનમાં 600 જેટલા પોલિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરો ભાગ તાલીમ મેળવી હતી। ખાસ કરીને આગામી તારીખ 26મી એપ્રિલના રોજ ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે। વહીવટી તંત્ર દ્વારા તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પાલિકાની ચૂંટણીઓ પારદર્શક રીતે યોજાય અને ચૂંટણી સમયે મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફો ન પડે તે માટે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં પણ પોલિંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરનો તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 2 સેશનમાં 600 જેટલા પોલિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરે ભાગ લીધો હતો, જેમાં હાજર પોલિંગ ઓફિસરોને મતદાન મથકે લેવામાં આવનારા તમામ પ્રકારની કામગીરી અને મતદાન માટેના ઈવીએમ મશીનના ઉપયોગ અંગેની તાલીમ સાથેની વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ તાલીમ 2 સેશનમાં યોજાઈ હતી, જેમાં પ્રથમ સેશનમાં સવારે 11 થી 1 અને બીજા સેશનમાં બપોરના 3 થી 5 કલાક રાખવામાં આવ્યું છે। આ પ્રસંગે ભરૂચ શહેર મામલતદાર નિકુંજ સાલ્વેએ પણ પાલિકાના તમામ મતદારોને 26મી એપ્રિલના રોજ મતદાનના દિવસે સવારે 7 થી સાંજના 6 સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અચૂક મતદાન કરવા અપીલ પણ કરી હતી। ભરૂચ જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને પણ રાજકીય માહોલ ગરમાયો છે। નબીપુર જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવાર તરીકે સફરદ હુસેન મુબારક ગામગોરીએ પણ આજે પોતાના સમર્થકોને હાજરી રાખીને ઉમેદવારી નોંધાવી છે। ઉમેદવારી નોંધાવવા માટે ખાસ કરીને સમર્થકો સાથે કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને ટેકેદારોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। કોંગ્રેસ પાર્ટી પ્રજાના હિત માટે કામ કરે છે અને હું પણ નબીપુર જિલ્લા પંચાયત વિસ્તારમાં વિકાસ માટે પ્રતિબદ્ધ છું, એમ પણ તેઓએ કહ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જાડેશ્વર ચોકડી પાસે આવેલા અભિનવ એવન્યુની સામેની લાઇનમાં જ મુખ્ય માર્ગને અડીને જનોરથી આવતી મીઠા પાણીની લાઇનમાં પંચર થવાના કારણે લાખો લીટર મીઠું પાણી વહી ગયું હતું। સતત ગઈકાલે પણ લાઇનમાં કોઈ કારણોસર તૂટી જતા આસપાસના ખેતરોમાં પણ પાર્કિંગોમાં પણ
ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. ઉનાળામાં લોકોને પાણીની સમસ્યા વધુ સર્જાતી હોય છે, ત્યારે એવામાં જનોરથી આવતી મીઠા પાણીની લાઇનમાં ગઈકાલે રાત્રે જ કોઈ કારણોસર લાઇન તૂટી ગઈ હોવાથી હજારો લીટર આસપાસના ખેતરોમાં પણ પાણી વહી ગયા હતા અને ઘોર બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો બગાડ પણ થઈ ગયો છે. ખેતરોમાં પણ પાણી ફરી વળતા ખેડૂતોને પણ નુકસાન થયું હતું. બનાવની મળતી માહિતી અનુસાર સલીમ વલીભાઈ દરબાર કે જેઓ ગુજરાત સીડ્સ એન્ડ પેસ્ટિસાઇડ્સ નામની ખાનગી પેઢીના માલિક છે અને તેઓ જંતુનાશક દવાઓના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની પાસેથી કરજણના રહીશ મોહસિન અહેમદ મુસ્તાક કાઝીએ જંતુનાશક દવાઓ સહિતની સામગ્રીઓ ખરીદી હતી, જેની કિંમત 3,51,41,287 થતી હોય અને તેનો કુલ હિસાબ 8/12/2021ના રોજ બિલના ચલણો સાથે આરોપીને જાણ કરેલ છતાં પણ ફરિયાદીએ કરેલા હિસાબમાં 3,60,88,540 6 પૈસાનો હિસાબ આપતા આરોપીએ અલગ અલગ રકમોના ચેકો ફરિયાદીને આપ્યા હતા. જે ચેકો બાઉન્સ થતા રિટર્ન થતાં જ ફરિયાદીએ 138નો કેસ ફરિયાદી પક્ષે વકીલ મારફતે કરતા સમગ્ર કેસમાં ભરૂચ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી પક્ષે વકીલ M.F. વોહરા હબીબ વોહરાએ પણ ધારદાર દલીલો અને પુરાવા રજૂ કરતા આખરે સમગ્ર કેસમાં આરોપી મોહસિન અહેમદ મુસ્તાક કાઝીને 138ના કેસમાં શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરતા આ કેસ હાઈ પ્રોફાઇલ બની ગયો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ આસિફ શાહ ઉસ્માન શાહ દીવાને પોલીસ ફરિયાદ કરી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે ભરૂચ પોલીસ અધિક્ષક કચેરી તરફથી પાસપોર્ટ ઓફિસ તરફથી એક અરજદાર સલમા ઉમેનાઓએ નવો પાસપોર્ટ મેળવવા અરજી કરેલ, જેમાં અરજદારે ઉત્તર પ્રદેશનો જન્મનો દાખલો 1/3/2024થી ઇસ્યુ કરેલ રજૂ કરેલ, જે અંગેની તપાસ કરવામાં આવતા આ જન્મનું પ્રમાણપત્ર બોગસ અને નકલી હોવાનું સામે આવતા આખરે પાસપોર્ટના અરજદાર ઉમે સલમાએ ઇનામુલ હકની દીકરી અને મોહમ્મદ સલીમ જમાલુદ્દીન અંસારીની પત્ની હાલ રહે અહમદનગર સોસાયટી મનુબર રોડ ભરૂચનાઓ સામે નકલી દસ્તાવેજો રજૂ કરવા અંગે ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો સુખદ અંત આવ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા કોમન એફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટને જીપીસીબી દ્વારા 5 વર્ષ માટે CCA મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી અંકલેશ્વરના ઉદ્યોગ જગતમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જીપીસીબી દ્વારા આપવામાં આવેલી આ પરવાનગીને કારણે અંકલેશ્વર ઉદ્યોગ વસાહતના 500થી વધુ MSME ઉદ્યોગો માટે વિકાસ અને વિસ્તરણના દ્વારો ખુલ્યા છે. ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર મંજૂરી મળવાથી પર્યાવરણના ધોરણોનું પાલન કરવું વધુ સરળ બનશે. સાથે જ ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાની અને નવા રોકાણો આવવાની પણ પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 વર્ષથી CCA મંજૂરી અટવાયેલી હોવાથી ઉદ્યોગકારોએ ગાંધીનગર ખાતે આંદોલન અને ઉપવાસનો માર્ગ અપનાવ્યો હતો. તે સમયે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલની મધ્યસ્થમાં ખાતરી બાદ આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું. તંત્ર સાથે સતત ચર્ચા અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આખરે મંજૂરીની મહોર મારવામાં આવી છે, જેના પગલે અંકલેશ્વરમાં ખાસ કરીને ઉદ્યોગોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આમોદ તાલુકામાં ભાજપને મોટો ફટકો. કેતન પટેલ કોંગ્રેસમાં જોડાયા હોવાના અહેવાલો. કોંગ્રેસમાં કેતન પટેલ જોડાયા બાદ જુઓ શું આપી પ્રતિક્રિયા. જાડેશ્વર ચોકડી નજીક જનોરથી આવતી મીઠા પાણીની લાઇનમાં ભંગાણ. સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. ભરૂચની સરકારી કોલેજ ખાતે ચૂંટણીને લઈ ઈવીએમ મશીન અંગે માર્ગદર્શન અપાયું. ચૂંટણીનો જંગ જામશે. ભરૂચની પાસપોર્ટ કચેરીમાં અરજદારે ખોટું જન્મ પ્રમાણપત્ર રજૂ કરતા મામલો પોલીસ મથકે. બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.